નમસ્કાર. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 12 ઘાત અને ઘાતાંક. મિત્રો, ઘાત અને ઘાતાંકના પ્રથમ લેક્ચરની અંદર આપણે ઘાત અને ઘાતાંકને લગતી થિયરી જોઈશું. તો સૌપ્રથમ આપણે ઘાત અને ઘાતાંક વિશે ખ્યાલ મેળવીએ. તો અહીં કોઈ આપણે એક સંખ્યા લખીએ છીએ 10 અને એની ઉપર લખીએ છીએ 24. બરાબર? તો આ જે 10 છે એને આપણે કહીશું આધાર અને 10 ની ઉપર આ જે 24 છે એને આપણે કહીશું ઘાતાંક. હવે આપણે જોઈએ તો 10 ની ઉપર કેટલા છે? 24 છે. તો આ 24 કોના આધારે ટકેલો છે? 10 ના આધારે ટકેલો છે. એટલે એને આપણે શું કહીએ છીએ? આધાર, બેઝ છે. બરાબર? તો આ જો બેઝ ન હોય તો ઘાતાંક ટકે નહીં. બરાબર? એટલે આ 10 છે એને આપણે આધાર કહીશું. 24 એ શું થશે? ઘાતાંક. હવે આને આપણે વાંચવું હોય તો કેવી રીતે વંચાય? તો 10 ની 10 છે એની માથે કેટલી છે? 24 લખેલા છે. તો 10 ની 24 ઘાત. આ રીતે આપણે આ સંખ્યાને વાંચીશું. બરાબર? તો 10 છે આધાર, 24 છે ઘાતાંક. આધાર ઉપર ઘાતાંક હંમેશા નાના અક્ષરે લખવામાં આવે છે. બરાબર? ધ્યાન આપજો. આધાર ઉપર ઘાતાંક હંમેશા આપણે કેવા અક્ષરે લખીશું? નાના અક્ષરે લખીશું. એટલે કે આ 10 છે આપણે જરાક મોટા લખીએ છીએ અને એના ઉપર જે ઘાતાંક છે તે કેવા? નાના અક્ષરે લખીશું. હવે 10 ની 24 ઘાત એટલે શું? 10 * 10 * 10 કેટલી વખત? 24 વખત. બરાબર? તો આને આપણે જો ફેરવવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ? 10 * 10 * 10 પણ કેટલી વખત? 24 વખત. એવી જ રીતે આપણે કોઈ બીજી એક સંખ્યા લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે 2 ની 3 ઘાત. બરાબર? તો 2 એ શું થશે? આધાર અને 3 એ શું થશે? ઘાતાંક. તો આને આપણે વાંચવું હોય તો કેવી રીતે વાંચીએ? 2 ની 3 ઘાત. એને આપણે કેવી રીતે લખીએ છીએ? ઘાત જરાક નાના અક્ષરે. બરાબર? 2 એ આધાર થશે અને 3 એ શું થશે? ઘાતાંક થશે. તો 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત બરાબર આપણે આવી રીતે લખી શકીએ કે 2 ની 3 ઘાત એ શું દર્શાવે છે? તો 2 કેટલી વખત? 3 વખત. એટલે આપણે લખી શકીએ કે 2 * 2 * 2 2 કેટલી વાર? 3 વાર. 2 નું 3 વખત પુનરાવર્તન. તો 2 * 2 કરીએ તો 2 * 4 4 * 8 એટલે 2 ની 3 ઘાત બરાબર આપણે 8 પણ લખી શકીએ. બરાબર? તો તમને એટલો ખ્યાલ આવ્યો કે ઘાત કોને કહેવાય, આધાર કોને કહેવાય. બરાબર? તો હવે આપણે જોઈશું ઘાતાંકના નિયમ. તો ઘાતાંકના નિયમમાં પહેલા આપણે જોઈએ કે જો આધાર સરખા હોય તો. બરાબર? પહેલા ખ્યાલ હોવો જોઈએ કે આધાર કોને કહેવાય. બરાબર? તો એમાં પહેલા આપણે જોવાનું છે કે સરખા આધાર હોય ત્યારનો ઘાતાંકનો નિયમ જોવાનો છે. સરખા આધાર. પહેલા આપણે જોઈએ સરખા આધાર માટે એનો પહેલો નિયમ જોઈએ. તો ધારો કે કોઈ આપણે સંખ્યા લઈએ a, એની ઘાત લઈએ n ગુણ્યા બીજી કોઈ સંખ્યા લઈએ a, એની ઘાત લઈએ n. તો આધાર કેવા છે? સરખા છે. આપણે જાણીએ છીએ કે જે નીચે છે તેને આપણે શું કહીએ છીએ? આધાર. તો સરખા આધાર હોય અને શું કરવાનું હોય? ગુણાકાર હોય. સરખા આધાર હોય, ગુણાકાર હોય તો ઘાતાંકમાં આપણે શું કરીશું? ઘાતાંકનો સરવાળો કરવાનો. બરાબર? ધ્યાન આપજો. આધાર સરખા અને ગુણાકાર કરવાનો હોય તો ઘાતાંકોનો શું થશે? સરવાળો. એટલે આપણે લખી શકીએ કે એ આધાર સરખા છે એટલે એકવાર લખીશું m + n. આધાર સરખા, ગુણાકાર કરવાનું તો ગુણાકાર હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો. જ્યાં એ શૂન્યતર સંખ્યા હોય એટલે આધાર તરીકે શૂન્ય હોવો જોઈએ નહીં. શૂન્ય સિવાયની સંખ્યા. બરાબર? તો a ≠ = 0 એટલે કે a બરાબર નથી શૂન્ય અને m અને n એ શું છે? પ્રાકૃતિક સંખ્યા. બરાબર? ધ્યાન આપજો. જો સરખા આધાર માટે સરખા આધાર આપેલા હોય અને શું હોય? ગુણાકાર હોય ત્યારે ઘાતાંકોનો શું થશે? સરવાળો. એટલે યાદ રાખજો આધાર સરખા આપણે શોર્ટમાં લખીએ. સારું ચિહ્ન છે ગુણાકાર તો ઘાતાંકનો શું કરવાનો? સરવાળો. બસ આટલું જ યાદ રાખવાનું. આપણે એક બે ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. જ્યાં a ≠ = 0 એટલે શૂન્ય સિવાયની કોઈ
પણ સંખ્યા હોવી જોઈએ. એક ઉદાહરણ લઈએ કે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. તો આપણે જોઈએ તો અહીંયા શું છે, આધાર સરખા છે ને શું કરવાનું છે, ગુણાકાર. તો ઘાતાંકોનો આપણે શું કરીશું, સરવાળો. એટલે આધાર એકવાર લખીશું, ઘાતાંકોનો સરવાળો. તો શું થશે, 2 ની 8 ઘાત બરાબર આ રીતે. આધાર સરખા તો ઘાતાંકોનો સરવાળો. બીજો નિયમ જોઈએ, આધાર સરખા હોય અને ઘાતાંકોની આપણે શું કરવાનું હોય, ભાગાકારનું ચિહ્ન આપેલું હોય. આધાર સરખા છે તો ઘાત અને ભાગાકારનું ચિહ્ન આપેલું હોય તો આપણે ઘાતાંકોની શું કરીશું, બાદબાકી કરીશું. બરાબર ધ્યાન આપજો. અહીંયા આધાર સરખા છે ને ગુણાકાર છે તો આપણે શું કરીએ છીએ, ઘાતાંકોનો સરવાળો કરીએ છીએ. બરાબર. અહીંયા આધાર સરખા છે અને ભાગાકારનું ચિહ્ન છે તો આપણે ઘાતાંકોની શું કરીશું, બાદબાકી. આને આપણે આ રીતે પણ લખી શકીએ કે a ની n ઘાત ભાગાકાર છે એટલે એને આપણે છેદમાં લખી શકીએ ભાગ્યા a ની n ઘાત. જ્યારે તો આપણે શું કરી શકીએ, m ઓછા n. આધાર સરખા ભાગાકાર કરવાનું હોય ત્યારે ઘાતાંકોની શું થશે, બાદબાકી. હવે આવું ક્યારે આપણે લાગી શકીએ કે જ્યારે a બરાબર નથી 0. બરાબર. આધાર તરીકે શૂન્ય હોવો જોઈએ નહીં, શૂન્યતર સિવાયની સંખ્યા અને m ગ્રેટર ધેન n હોય. એટલે m ની કિંમત n કરતા વધારે હોય ત્યારે આપણે જે અંશ છે એમાં જ આપણે શું કરીશું, બાદબાકી કરીશું. જો બરાબર ધ્યાન આપજો, ભાગાકાર માટે જ્યારે m ની ઘાત વધારે હોય n કરતા ત્યારે આપણે અંશમાં જ બાદબાકી કરવાની. જો આપણે એક ઉદાહરણ લઈએ, a ની 5 ઘાત ભાગ્યા a ની 2 ઘાત. આપણે જોઈએ તો અહીંયા આધાર સરખા છે, ભાગાકાર કરવાનું છે તો ઘાતાંકોની શું થશે, બાદબાકી. તો m એટલે કે આ 5 મોટા છે એમાંથી આપણે શું કરીશું, નાની સંખ્યા બાદ કરીશું. એટલે 5 ઓછા 2 આવું લખી શકીએ. આને આપણે આ રીતે પણ લખી શકીએ જો લખવું હોય તો. અહીંયા લખીએ a ની 5 ઘાત ભાગાકાર છે એટલે a ની 2 ઘાત. બરાબર. હવે આપણે જોઈએ તો અંશ મોટો છે, અંશની ઘાત મોટી છે, અહીંયા છેદની ઘાત નાની છે એટલે જ્યાં ઘાત મોટી હોય ત્યાં શું કરવાની, બાદબાકી. તો શું આવશે, a ની 5 ઘાત ઓછા 2 ઘાત એટલે થશે a ની 3 ઘાત. જો આપણે જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ, એમાં a ની 2 ઘાત ભાગ્યા a ની 5 ઘાત હોય. તો આપણે જોઈએ તો અહીંયા a ની આધાર સરખા છે ને ભાગાકાર કરવાનો છે તો ઘાતાંકોની શું થાય, બાદબાકી. પણ આપણે જોઈએ તો અહીંયા m ની સંખ્યા કેવી છે, નાની છે, જ્યારે n એટલે કે n ઘાત કેવો છે, મોટો છે. એટલે m લેસ ધેન n આવું આપેલું હોય ત્યારે આપણે શું કરીશું, આને આપણે આ રીતે લખી શકીએ a ની 2 ઘાત છેદમાં a ની 5 ઘાત. એટલે કે છેદમાં ઘાત મોટી છે તો જ્યાં ઘાત મોટી હોય ત્યાં આપણે શું કરવાની, બાદબાકી કરવાની. તો આપણે શું મળશે, 1/a ની 5 ઘાત ઓછા 2 ઘાત બરાબર 1/a ની 3 ઘાત. બરાબર. આ રીતે કરીશું. જ્યારે શું હોય, m ની ઘાત બરાબર. આ કન્ડિશન ધ્યાન રાખજો, m મોટો હોય ત્યારે અંશમાં આપણે બાદબાકી કરીશું, જ્યારે n ઘાત જો મોટી હોય તો આપણે શું કરીશું, છેદમાં બાદબાકી કરીશું. જો a is not equal to 0 આ કન્ડિશન તો ખરી. હવે એવું હોય જ્યારે m બરાબર n હોય તો ત્યારે શું કરવાનું, તો આપણે જોઈએ એક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. અને a is not equal to 0 આ બે કન્ડિશન જોઈએ. તો a ની 5 ઘાત ભાગ્યા a ની 5 ઘાત આપેલી હોય તો આપણે શું કરીશું, આધાર પણ સરખા છે, ભાગાકાર કરવાનો છે તો ઘાતાંકોની શું થશે, બાદબાકી. એટલે a ની 5 ઘાત ઓછા 5 ઘાત તો બરાબર શું થશે, a ની 0 ઘાત. બરાબર. અને કોઈની પણ 0 ઘાત એટલે શું થાય, 1 થાય. બરાબર. ચાલો તો આ રીતે આપણે કરીશું. તો જ્યારે આધાર સરખા હોય અને શું આપેલું હોય, ભાગાકાર આપેલું હોય તો ઘાતાંકોની શું થશે, બાદબાકી. તો લખી દઈએ આધાર સરખા ભાગાકાર આપેલું હોય તો આપણે કરીશું ઘાતાંકોની બાદબાકી.
હવે આપણે સરખા ઘાતાંક માટે નિયમ જોઈએ તો ત્રીજો નિયમ, બે નિયમ જોયા બરાબર. હવે એનો ત્રીજો નિયમ શું છે? સરખા ઘાતાંક માટે તો અહીં આધાર અલગ અલગ હશે, a ગુણ્યા m અને b ગુણ્યા m એમ. તો આપણે અહીંયા જોઈએ આધાર સરખા જ, આધાર કેવા છે? અલગ અલગ છે અને ગુણાકાર કરવાનો છે. પણ શું સરખું છે? ઘાતાંક સરખા છે. તો આપણે આ જે બંને સંખ્યા છે એનો આપણે શું કરીશું? ગુણાકાર. બરાબર. તો આ નિયમ લાગશે કે જ્યાં a અને b શૂન્ય સિવાયની સંખ્યા હોય અને m એ પ્રાકૃતિક સંખ્યા હોય તો a અને b બંનેનો આપણે શું કરીશું? ગુણાકાર. અને ઘાતાંક એકવાર લખીશું. એક ઉદાહરણ જોઈએ તો તમને ખ્યાલ આવશે કે 4 ગુણ્યા 4 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. ચાલો તો આને આપણે આ રીતે લખી શકીએ. આધાર કેવા છે? અલગ અલગ. તો એનો આપણે ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર કરીશું અને એકવાર દર્શાવીશું આધાર કેવા છે? સરખા છે. એટલે આપણે એકવાર લખીશું 4 તાલીએ 12 12 ની 2 ઘાત. બરાબર. આપણે આને આ રીતે લખી શકીએ. હવે આપણે બીજો એક ઉદાહરણ, બીજો નિયમ જોઈએ. અહીંયા આપણે જોયું તો આધાર કેવા છે? અલગ અલગ અને ગુણાકાર કરવાનો છે. પણ ઘાતાંક કેવી છે? સરખી. એવી જ રીતે આધાર અલગ અલગ હોય અને ભાગાકાર કરવાનો હોય. ઘાતાંક કેવી હોય? સરખી. આધાર અલગ, ઘાતાંક સરખા અને ભાગાકાર કરવાનો હોય તો સેમ આના જેવું. તો આપણે આને આ રીતે લખી શકીએ a b આખા કૌંસની m ઘાત. બરાબર. બરાબર સમજો. અહીંયા શું છે? આધાર અલગ અલગ, આધાર અલગ અલગ છે અને ઘાતાંક કેવા છે? સરખા. બરાબર. તો ત્યારે આપણે એની એ જે ઘાત છે તે આખા કૌંસને પણ લાગુ પાડી શકીએ છીએ. હવે આપણે આગળ નિયમ જોઈશું. પાંચમો નિયમ. અહીં આપણે સરખા આધાર માટે નિયમ જોયો, સરખા ઘાતાંક માટે નિયમ જોયો. હવે જ્યારે ઘાત આપેલી હોય અને કૌંસ આપેલો હોય અને એની પણ ઘાત આપેલી હોય ત્યાં એનો આપણે જોઈશું નિયમ, એટલે કે ઘાતની ઘાતનો નિયમ. ધારો કે કોઈ સંખ્યા છે a, એની ઘાત છે m અને કૌંસ આપેલો હોય અને એની પણ ઘાત આપેલી હોય ત્યારે જો બરાબર ધ્યાન આપજો, કૌંસ આપેલો હોય ત્યારે જ આ નિયમ લાગુ પડશે. કોઈ પણ આધાર છે એની ઘાત છે m, કૌંસ આપેલો છે અને એની પણ ઘાત છે ત્યારે આપણે શું કરીશું? એટલે કે ઘાતની ઘાત આપેલો હોય અને કૌંસ આપેલો હોય તો ઘાતાંકોનો આપણે ગુણાકાર કરીશું. એટલે શું થશે? m ગુણ્યા n. બરાબર. આપણે એક ઉદાહરણ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે 5 ની 3 ઘાત અને એની પણ 2 ઘાત આપેલી છે તો આપણે શું કરીશું? 5 અને કૌંસ આપેલો છે. બરાબર ધ્યાન આપજો. જ્યારે કૌંસ આપેલો હોય ત્યારે જ ઘાતની ઘાતનો નિયમ ક્યારે લાગશે? કે જ્યારે 5 ની 3 ઘાત આપેલી છે અને ત્યારબાદ કૌંસ આપેલો છે અને એની આખી ઘાત આપેલી છે ત્યારે આપણે ઘાતાંકોનો શું કરીશું? ગુણાકાર. બરાબર. 5 ગુણ્યા 5 છે એની 3 ઘાત ગુણ્યા 2 છે તો શું થશે? 3 દુ 6 એટલે કે 5 ની 6 ઘાત થશે. બરાબર. પરંતુ હવે અહીંયા બરાબર ધ્યાન આપજો. આ એક નવો નિયમ છે કે જો 2 છે એની 2 ઘાત અને એની પણ 3 ઘાત આ રીતનું આપેલું હોય. અહીંયા આપણે જો ઘાત છે, એની ઘાત છે અને કૌંસ છે. અહીંયા શું છે? ઘાત છે. આ આધાર છે એની 2 ઘાત છે અને એની 3 ઘાત છે. તો આવું જ્યારે આપેલું હોય ત્યારે આપણે ઉપરથી શું કરવાનું? એનું સોલ્યુશન કરવાનું. બરાબર. અહીંયા આપણે ઘાતાંકોનો ગુણાકાર કરીએ છીએ કૌંસ આપેલો હોય ત્યારે. અહીંયા કૌંસ આપેલો નથી તો પહેલા આપણે શું કરવાનું છે? આ 2 છે એની 3 ઘાત થશે. બરાબર. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો કેટલા થાય? 6 થાય. બરાબર. સોરી 2 ગુણ્યા 2 ગુણ્યા 8 એટલે કેટલું થશે? 2 ની 8 ઘાત થશે. બરાબર. અને 2 ની 8 ઘાત એટલે આપણે શું કરીએ? જો બરાબર ધ્યાન આપજો. 2 ની 2 ઘાત અને એની 3 ઘાત છે પણ કૌંસ આપેલું નથી. જ્યારે કૌંસ આપેલું ત્યારે ઘાત અને ઘાતની ઘાતનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. પણ જ્યારે કૌંસ ને આપેલો હોય અને ઘાતની ઘાત આપેલી હોય ત્યારે શું કરવાનું? તો આ 2 ની 3 ઘાત એટલે 2 કેટલી વાર? 3 વાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4 દુ 8 થશે એટલે 2 ની 8 ઘાત થશે અને 2 ની 8 ઘાત એટલે આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર? બરાબર. આ રીતે એનું આપણે રૂપાંતર
2 ની 8 ઘાત અને આ છે 2 ની 6 ઘાત. એટલો તફાવત છે. જ્યારે પણ કૌંસ આપેલો હોય અને ઘાતની ઘાત આપેલી હોય તો ઘાતાંકનો ગુણાકાર કરવાનો અને જ્યારે કૌંસ નહીં આપેલો હોય અને ઘાતની ઘાત આપેલી હોય તો શું કરવાનું ઉપરથી આપણે સોલ્યુશન કરવાનું કે 2 ની 3 ઘાત એટલે 2 કેટલી વાર 3 વાર તો કેટલા થશે 2 ની 8 ઘાત એટલો તફાવત છે બરાબર આ ખાસ ધ્યાન રાખજો. હવે પછી આપણે નિયમ જોઈશું કે કોઈની પણ શૂન્ય ઘાત આપેલી હોય તો એનો જવાબ શું થાય 1 થશે હંમેશા બરાબર. કોઈ પણ સંખ્યા હોય અને એની શૂન્ય ઘાત હોય તો એનો જવાબ શું મળે આપણને 1 મળશે. કોઈની પણ શૂન્ય ઘાત બરાબર શું થશે 1. ઉદાહરણ લઈએ કે 5 ની 0 ઘાત તો કેટલા મળશે 1. તમે બીજું કોઈ ઉદાહરણ લો 100 ની 0 ઘાત પણ લો તો પણ જવાબ શું મળશે 1 જ મળશે. એટલે બરાબર યાદ રાખજો જ્યારે પણ ઘાત કેટલી હોય શૂન્ય હોય તો આપણે કેટલો જવાબ મળશે 1 થશે. કોઈની પણ શૂન્ય ઘાત બરાબર શું મળે 1 થશે. ત્યારબાદ જો આપણે બીજો નિયમ જોઈએ વધારામાં તો કોઈ પણ સંખ્યા લો અને એની એક ઘાત હોય. ધારો કે આપણે લઈએ 5 અને એની એક ઘાત લઈએ 5 ની એક ઘાત તો એ શું મળે સંખ્યા પોતે જ મળે. 100 લેવો એની એક ઘાત લખો તો આપણને શું મળે 100 જ. એટલે કોઈ પણ સંખ્યાનો એક ઘાત એટલે આપણે જવાબ શું મળે એ સંખ્યા પોતે. 1000 લખો એની એક ઘાત લખો તો જવાબ તો આપણને કેટલો મળશે 1000 જ મળશે. જો કોઈની પણ શૂન્ય ઘાત એટલે આપણને 1 મળે અને કોઈની પણ એક ઘાત એટલે સંખ્યા પોતે મળે. એવી જ રીતે જો આપણે એક વધારાનો બીજો નિયમ જોઈએ કે આપણે ઋણ સંખ્યા હોય બરાબર. ધારો કે ઋણ 1 છે એની 5 ઘાત છે બરાબર. કોઈ પણ ઋણ સંખ્યા હોય અને એની કેટલી ઘાત છે 5 ઘાત હોય એટલે કે એકી સંખ્યામાં ઘાત હોય ત્યારે જવાબ આપણને કેવો મળશે ઋણ મળશે. તો ઋણ 5 ગુણ્યા આપણે જાણીએ છીએ કે ઋણ 1 છે બરાબર એની 5 ઘાત એટલે કે ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 એ આપણે કેટલી વાર લખીશું 5 વાર. તો એનો જવાબ આપણે 1 ગુણ્યા 1 કરીએ તો જવાબ તો 1 જ મળવાનો છે. પણ અહીંયા ઋણ સંખ્યા છે અને એકી ઘાત છે એટલે જવાબ આપણો થશે ઋણ 1. હવે જો ઋણ 1 હોય અને એની બેકી ઘાત હોય તો જવાબ કેટલો મળશે આપણને ધન મળશે. એટલું યાદ રાખજો કે કોઈ પણ સંખ્યા આપણે 1 લઈએ કોઈ પણ ઋણ સંખ્યા હોય અને એની એકી જો ઘાત હોય તો આપણને જવાબ ઋણ મળશે અને કોઈ પણ સંખ્યા એટલે કે ઋણ સંખ્યાની જો બેકી ઘાત હોય તો જવાબ આપણને શું મળશે ધન મળશે. તો આ જ બધા નિયમ છે. એ બધા નિયમોનો આપણે ઉપયોગ કરીને હવે પછી સ્વાધ્યાય જોવાનું છે. તો અહીં આપણે કેટલા નિયમ જોયા. જ્યારે આધાર સરખા હોય અને ગુણાકાર કરવાનો હોય તો ઘાતાંકોનો સરવાળો કરીશું. આધાર સરખા હોય અને ભાગાકાર કરવાનો હોય ત્યારે ઘાતાંકોની બાદબાકી કરીશું. ત્યારબાદ જ્યારે આધાર કેવા હોય અલગ અલગ હોય અને ઘાતાંક સરખા હોય ને ગુણાકાર કરવાનો હોય તો આપણે ઘાતાંકોનો ગુણાકાર કરીશું બરાબર. એવી જ રીતે એટલે કે આપણે ઘાતાંક એકવાર લખીશું. એવી જ રીતે જો આધાર કેવા હોય અલગ અલગ હોય અને ઘાતાંક સરખા હોય ને ભાગાકાર કરવાનો હોય તો એ જે ઘાત છે એ આખા કૌંસને આપણે લાગુ પાડીશું. ઘાતની ઘાત હોય ત્યારે ઘાતાંકો અને કૌંસ આપેલો હોય બરાબર ધ્યાન આપજો. ઘાતની ઘાત હોય અને કૌંસ આપેલો હોય ત્યારે ઘાતાંકોનો ગુણાકાર કરીશું. અને જ્યારે ઘાતની ઘાત આપેલી હોય અને કૌંસ નહીં આપેલો હોય તો આપણે શું કરીશું કે ઉપરથી આપણે ગણતરી કરીશું. એટલે 2 ની 3 ઘાત એટલે આપણે શું કરીશું 2 ની 8 ઘાત થશે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર તો 2 દુ 4 દુ 8 બરાબર. આ રીતે આપણે કરીશું. એટલો તફાવત છે. અને કોઈની શૂન્ય ઘાત એટલે જવાબ 1 મળે બરાબર. ત્યારબાદ આપણે જોયું કે ગમે કોઈ પણ સંખ્યા હોય અને એની જો એક ઘાત હોય તો સંખ્યા પોતે મળશે અને ઋણ સંખ્યા હોય અને એકી ઘાત હોય તો જવાબ ઋણમાં મળશે. ઋણ સંખ્યા હોય અને બેકી ઘાત હોય તો જવાબ હંમેશા આપણને શેમાં મળશે ધનમાં. જો આપણને એટલા નિયમ ખબર હશે તો હવે પછી આપણે સ્વાધ્યાય સરળતાથી દોડી શકીશું. આશા રાખું છું કે તમને આ લેક્ચરની અંદર સમજ પડી હશે. ફરી મળીશું નવા વિડિયો સાથે. આભાર.